Hello students, continue with our personality development and corporate skill class. Continue with our unit number 3, statement of purpose. In last lecture, we have discussed importance of statement of purpose, how to write, and format of statement of purpose and length of statement of purpose. Now today we are going to learn what to include in an statement of purpose. There are many elements to an statement of purpose. University could ask this question based essay or a simply general statement of purpose. Until and unless a categorically asked the SOP must include your goals, career path you have taken up as far as well as your academic process. મોટાભાગના યુનિવર્સિટીની અંદર એસઓપીની અંદર ઇન્ક્લુડ કરવા માટે આપણો ગોલ, આપણું કેરિયર મીન્સ વિચ કોર્સ વી આર સ્ટડીડ, એન્ડ એકેડેમિક પ્રોગ્રેસ મીન્સ અવર રિઝલ્ટ, or you may say grade, only discuss in SOP, but other elements that are further important to SOP are also the personal motivations that lead you to choose the university and course, have applied to, as well as how you intend to use the experience to achieve that goals. સ્ટુડન્ટ અહીં એવું કહેવા માંગે છે કે આના સિવાય એસઓપીની અંદર તમે જે કંઈ પણ એકેડેમિક કેરિયર દરમિયાન કંઈ અચીવમેન્ટ એટલે કે સર્ટિફિકેટ કોર્સ કર્યા હોય અથવા તો કોઈ એવી કોમ્પિટિશનની અંદર પાર્ટિસિપેટ કર્યું હોય એ પણ ઇન્ક્લુડ કરવું. નાવ ફોર ઇન્ફોર્મેશન ટુ ઇન્ક્લુડ, હવે આપણે પોઈન્ટ વાઇઝ એસઓપીની અંદર શું ઇન્ક્લુડ થશે એ ડિસ્કસ કરીએ. ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ એન્ડ યોર એકેડેમિક ઇન્ટરેસ્ટ. ફર્સ્ટ ઓફ ઓલ તમે તમારું પોતાની પર્સનલ બાયોડેટા અને તમારું એકેડેમિક ઇન્ટરેસ્ટ મીન્સ તમે કયા સબ્જેક્ટની અંદર વધારે ઇન્ટરેસ્ટ ધરાવો છો તો કયા સ્ટ્રીમની અંદર વધારે ઇન્ટરેસ્ટ ધરાવો છો એ તમારે એમાં ઇન્ક્લુડ કરવાનું છે. પ્રોવાઈડ અ સિમ્પલ બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન્સ ઓન યોર એરિયા ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ હાઉ ઇટ બીકમ્સ ઓફ અ પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટ ટુ યુ. સેકન્ડ, તમારો જે ઇન્ટરેસ્ટિંગ એરિયા છે એનું બેકગ્રાઉન્ડ અને શા માટે વધારે ઇન્ટરેસ્ટિંગ તમને લાગે છે એ તમારે ડિસ્કસ કરવાનું છે. થર્ડ, હિયર યુ કેન ઓલ્સો શેર વિથ ધેમ હાઉ એન્ડ વાય યુ ડિસાઇડેડ ટુ પરસ્યુ અ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન ધીસ ફિલ્ડ. થર્ડમાં તમને એવું કહેવા માગે છે તમે શા માટે આ પર્ટિક્યુલર ફિલ્ડને સિલેક્ટ કર્યું છે, તો તમારું એમાં રીઝન આપવાનું છે કે વાય યુ આર ચૂઝ પર્ટિક્યુલર કોર્સ. 4. Describe your academic background and preparation and training. ત્યાર પછી 4th સ્ટેપની અંદર તમારું એકેડેમિક બેકગ્રાઉન્ડ એટલે કે તમે જે અચીવમેન્ટ કર્યું છે અથવા તો જેટલી એક્ઝામિનેશન આપી છે એમાં તમને શું ગ્રેડ મળ્યો છે અથવા તો પર્સન્ટેજ કેટલા મળ્યા છે. પ્રિપેરેશન અને ટ્રેનિંગ, એમાં તમે વધારાની કંઈ પ્રિપેરેશન કરી એટલે કે સર્ટિફિકેટ કોર્સ કર્યા હોય અથવા તો ટ્રેનિંગ મીન્સ સપોઝ કે બીબીએ તમે સ્ટડી કરો છો તો તમે સેકન્ડ સેમની અંદર જે પ્રોજેક્ટ રિપોર્ટ માટે ટ્રેનિંગ લીધી હતી તો એક પ્રકારની ટ્રેનિંગ કહેવાય. તો આ જે સર્ટિફિકેટ કોર્સ મીન્સ આવો કંઈ પ્રોજેક્ટ કે રિસર્ચ કંઈ પણ કર્યું હોય તો એ પણ તમે આમાં ઇન્ક્લુડ કરી શકશો. 5th નંબર, સ્કિલ્સ યુ હેવ લર્ન ફ્રોમ એકેડેમિક લેબ ઓફ રિસર્ચ એક્સપિરિયન્સ. અહીંયા તમે સ્ટડી દરમિયાન કંઈ પણ રિસર્ચ કર્યું હોય અથવા તો કોઈ એવા ટેકનિકલ ફિલ્ડની અંદર હોય ત્યાં તમે એવા કોઈ એક્સપેરિમેન્ટ કર્યા હોય તો એક્સપેરિમેન્ટ પણ તમારે અહીંયા ઇન્ક્લુડ કરવાના છે. સપોઝ કે તમે અહીંયા કોઈ બીએસસી કરો છો એટલે કે ટેકનિકલ બેઝ, બીસીએ છે પણ એ ટેકનિકલ બેઝ કહેવાય કે જેમાં કંઈક ને કંઈક લેબની અંદર જઈને વેબસાઇટ બનાવવાની હોય, કોઈ એપ્લિકેશન્સ બનાવવાની હોય તો આ જ એક પ્રકારનો એક એક્સપિરિયન્સ છે તો તમારા એક્સપિરિયન્સ પણ એમાં શેર કરવાનો છે.
પછી બીબીએ કર્યું હોય તો કાંઈ પ્રેઝન્ટેશન આપ્યું હોય, ગ્રુપ ડિસ્કશન કર્યું હોય, કોઈ સેમિનારમાં પાર્ટિસિપેટ કર્યું હોય તો આ પણ તમારે એમાં ઇન્ક્લુડ કરવાનું છે. ત્યાર પછી એ પૂછે રિસર્ચ યુ કન્ડક્ટેડ પ્રોજેક્ટ ટાઇટલ ઓર ફોકસ, રિસર્ચ મેન્ટર, યોર સ્પેસિફિક રોલ, વોટ યુ આર લર્ન એન્ડ આઉટકમ્સ. આના સિવાય બહાર કોઈ કંપનીની અંદર ટ્રેનિંગ લીધી હોય, કોઈ સ્પેસિફિક યુનિવર્સિટીની અંદર રિસર્ચ કર્યું હોય તો આ પણ તમે સ્પેશિયલ સર્ટિફિકેટ કોર્સ જે કહેવાય એમાંનું એક છે તો એ પણ તમે અહીં ઇન્ક્લુડ કરી શકશો. ઇમ્પોર્ટન્ટ પેપર્સ ઓર અ થીસિસ પ્રોજેક્ટ યુ કમ્પ્લીટેડ એઝ વેલ એઝ એનીથિંગ સ્કોલર્સ બિયોન્ડ ધેર એકેડેમિક ડિગ્રી રિક્વાયરમેન્ટ. સપોઝ કે તમે ક્લાસ વર્ક દરમિયાન કોઈ સેમિનારમાં પાર્ટિસિપેટ કર્યું હોય અથવા તો કોઈ પ્રોજેક્ટ વર્ક કર્યું હોય તો આ પ્રોજેક્ટ વર્કનું જે ટાઇટલ છે એ પણ તમે અહીંયા એસઓપીની અંદર ડિક્લેર કરી શકો છો. રિલેવન્ટ વર્ક ઓર ઇન્ટર્નશિપ એક્સપિરિયન્સ એઝ રિલેટેડ ટુ અ ફિલ્ડ યુ આર અપ્લાઇંગ ટુ. અહીંયા તમે ઇન્ટર્નશિપ હવે જે તમે નેક્સ્ટ સેમેસ્ટર 4ની અંદર જાશો ત્યારે જે પ્રોજેક્ટ આવશે એ પ્રોજેક્ટ માટે તમારે 15 દિવસની ઇન્ટર્નશિપ કરવી પડશે. એટલે કે પર્ટિક્યુલર કંપનીમાં જઈ અને 15 દિવસની ટ્રેનિંગ લેવી પડશે. તો આ ટ્રેનિંગ દરમિયાન તમને શું એક્સપિરિયન્સ છે એ પણ તમે અહીંયા શેર કરી શકશો. શો ધેમ યુ આર મેકિંગ એન ઇન્ફોર્મ ડિસિઝન્સ. કે આની ઉપરથી તમે એવું ડિસાઇડ કરી શકશો કે તમે કયા પ્રકારનું નોલેજ એમાંથી ગેઇન કર્યું. ઇન્ડિકેટ વોટ યુ વુડ લાઇક ટુ સ્ટડી ઇન અ ગ્રેજ્યુએટ સ્કૂલ ઇનફ details to convince them a faculty that you understand the scope of research in discipline and awareness of research trend. અહીંયા સ્ટુડન્ટ્સ આપણને એવું કહેવા માગે સપોઝ કે તમે કોઈ એવી કંપનીની અંદર ટ્રેનિંગ લેવા માટે ગયા તો ત્યાં તમે રિસર્ચ કર્યા પછી તમને એ રિસર્ચ ઉપરથી સ્કોપ મીન્સ ઓબ્જેક્ટિવ શું જાણવા મળ્યું, એના ઇમ્પોર્ટન્સ મીન્સ તમે ટ્રેનિંગ લીધી તો એનું મહત્ત્વ તમારી લાઈફમાં શું છે, તમને શું એમાંથી બેનિફિટ મળ્યો એ બધું તમે અહીંયા ઇન્ક્લુડ કરી શકશો. શો ધેમ ધેટ યુ હેવ અ થ્રુલી researched the program, its faculty and research focus area and why you are applying to this program specifically. અહીંયા તમે રિસર્ચ કર્યા પછી શા માટે પર્ટિક્યુલર આ જ સ્ટેજ ઉપર અથવા તો આ જ સબ્જેક્ટ ઉપર રિસર્ચ કર્યું એના તમારા પોતાના ઓબ્જેક્ટિવ્સ પણ અહીંયા મેન્શન કરવાના છે. ધીસ will help you write more informations essay that it relatables to a faculty who will be reviewing your applications. અહીંયા તમે આ જે રિસર્ચના ઓબ્જેક્ટિવ લખશો એની ઉપરથી જે વ્યક્તિ તમારું ઇન્ટરવ્યૂ લેવા માટે આવશે એ વ્યક્તિ તમારા જે ઓબ્જેક્ટિવ્સ છે એ ઉપર જ ફોકસ કરશે. ઓબ્જેક્ટિવ ઉપરથી જ તમારું સિલેક્શન થઈ જશે. આખું સ્ટેટમેન્ટ ઓફ પર્પસ રીડિંગ નહીં કરવું પડે. ફક્ત તમે શા માટે આ ફિલ્ડની અંદર આ જ રિસર્ચ ઉપર અથવા તો આ જ ટોપિક ઉપર રિસર્ચ કર્યું એના ઓબ્જેક્ટિવ જોઈ અને એ પર્ટિક્યુલર પર્સન તમારું સિલેક્શન ઇઝીલી કરી શકશે. ડિસ્ક્રાઇબ વાય યુ આર અ ગુડ ફિટ ફોર યોર પ્રોગ્રામ એન્ડ વાય ધ પ્રોગ્રામ ઇઝ ગુડ ફિટ ફોર યુ. અહીંયા તમારે પર્ટિક્યુલર જે કોર્સ ઉપર તમે રિસર્ચ કરો છો એ રિસર્ચના રિલેટેડ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ પણ તમારે અહીંયા મેન્શન કરવાના છે. એટલે તમને એ પૂછે કે આ પ્રોગ્રામ તમારા માટે ફિટ મીન્સ કે તમને શું એડવાન્ટેજીસ અથવા બેનિફિટ થયા અને પ્રોગ્રામ તમારા માટે શું બેનિફિટ એટલે કે તમારી લાઈફમાં શું આ બેનિફિટેડ છે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ તમે ઇન્ક્લુડ કરી શકશો. ઇફ there are a specific faculty you are interested in working with, check a programs of SOP instructions and determine how best to mention this your essay. અહીંયા તમને સ્ટુડન્ટ્સ એવું કહેવામાં આવે છે કે સપોઝ કે તમે કોઈ પર્ટિક્યુલર એરિયા માટે જ અથવા તો સ્પેસિફિક સબ્જેક્ટ માટે ઇન્ટરેસ્ટેડ છો તો તમે એ વસ્તુ ઉપર ડીપલી ડિસ્કસ કરી શકશો. સપોઝ કે તમારો વધારે પડતો ઇન્ટરેસ્ટેડ એરિયા છે એ ફિનાન્સ છે અથવા તમને પ્રેક્ટિકલની અંદર વધારે ઇન્ટરેસ્ટ છે તો તમે પ્રેક્ટિકલનું નોલેજ વધારે હોવાથી તમે એ એસઓપીને વધારે પડતું એટ્રેક્ટિવ બનાવી શકશો, યુનિક બનાવી શકશો. એટલે એવું કહેવામાં આવે છે કે તમે જો સ્પેસિફિક એરિયામાં જો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો બને ત્યાં સુધી આ ઉપર તમારા ગોલ સેટ કરો. Some programs requires you a name professors with
whom you would like to work. અને ત્યાં બીજું પણ મેન્શન કરો કે કોઈ પણ પ્રોજેક્ટ બનાવો છો તો કોઈ પણ ગોલના અચીવમેન્ટમાં તમને કોઈની હેલ્પ મળી છે, પ્રોફેસરની, ફેકલ્ટીઝની, ફેમિલી મેમ્બર્સની અથવા કોઈ એલ્ડર્સની, સુપર સિનિયર્સની, તો આ પણ તમે અહીંયા મેન્શન એસઓપીની અંદર કરી શકશો. આર ધેર એની એસ્પેક્ટ ઓફ અ પ્રોગ્રામ ધેટ આર particular interest to you, immersions, programs, opportunity or the collaborations with other outside of instruction research centers associated with the programs. અહીંયા તમે કોઈ બીજા કોઈ એવી ઇન્સ્ટિટ્યૂટની વિઝિટ કરી હોય ને ત્યાંથી પણ તમને કંઈ જો પણ ડેટા મળ્યો હોય તો આ પર્ટિક્યુલર એજન્સી અથવા તો કોઈ કંપની, રિસર્ચ સેન્ટરનું પણ તમે અહીંયા નામ મેન્શન કરી શકો છો કે જેને તમને એઝ એ ગાઈડ તમને હેલ્પ કરી હોય નોલેજ માટે. એનું પણ તમે એસઓપીની અંદર મેન્શન કરી શકો છો. ઇન્ક્લુડ ઇન્ફોર્મેશન ધેટ ધ ઇમ્પોર્ટન્સ ટુ યુ આઉટસાઇડ ઓફ ધ પ્રોગ્રામ, સપોર્ટિવ એન્વાયરમેન્ટ ફોર ધ ફર્સ્ટ યર સ્ટુડન્ટ, એસેસ ટુ અમેઝિંગ અ લિટરરી રિસોર્સ, ઓપોર્ચ્યુનિટી ટુ પાર્ટિસિપેટ ઇન પ્રોફેશનલ એન્ડ કેરિયર ડેવલપમેન્ટ પ્રોગ્રામ. સપોઝ કે તમે ફર્સ્ટ યરની અંદર હોય અને આવા કોઈ પ્રોગ્રામ્સની અંદર પાર્ટિસિપેટ કર્યું હોય તો આ પાર્ટિસિપેશનનું પણ તમે અહીંયા મેન્શન એસઓપીની અંદર કરી શકશો. પ્રોફેશનલ્સ ગોલ્સ યુ હેવ વિશ ટુ આઉટલાઇન વોટ યુ પ્લાન ટુ ડુ આફ્ટર યુ કમ્પ્લીટ યોર પ્રોગ્રામ એઝ વેલ એઝ ધ અંડરસ્કોરિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ યોર ચોઇસ ટુ પરસ્યુ ધ ગ્રેજ્યુએટ સ્ટડી. તમે તમારું ગ્રેજ્યુએશન કર્યા પછી અથવા તો તમારો ગોલ જે છે એની આઉટલાઇન એટલે કે લાસ્ટ યરની અંદર હોય ત્યારે તમે તમારા ગોલને રિલેટેડ આગળ શું ડિસાઇડ કરો છો તો આગળ શું તમારે સ્ટડી કરવું છે એના માટે પણ તમે ફ્યુચરમાં જે તમે ડિસાઇડ કર્યું એ પણ તમે મેન્શન કરશો. એ પણ તમારી લાઈફ માટે બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય કે ફ્યુચરમાં તમે આ વસ્તુ ઉપર ફોકસ કરવાના છો. સપોઝ કે કંઈ અંડરસ્કોરિંગ થાય છે, તમે ડિસાઇડ કર્યું હોય 90% અને 90% સુધી સ્કોરિંગ નથી થતું તો તમે કઈ લાઈન આગળ લેશો અથવા તો કયા સ્ટ્રીમ ઉપર ડાયવર્ટ થવા માંગશો એ પણ તમે અહીંયા એસઓપીની અંદર લખી શકશો. Share an extra curriculum opportunity you have had to show leadership ability to work with the diverse group of people, teaching skills etc. આના સિવાય તમે વધારે કઈ એવી એક્ટિવિટીની અંદર વધારે ઇન્ટરેસ્ટેડ છો એ પણ તમે અહીંયા મેન્શન કરી શકશો. સપોઝ કે તમારી કોઈ એવી હોબી છે એ પણ તમે અહીંયા એસઓપીની અંદર મેન્શન કરજો. આગળ એ પૂછે સ્ટ્રક્ચર ઓફ સ્ટેટમેન્ટ ઓફ પર્પસ અ ગાઈડલાઇન. મીન્સ કેવી રીતના અહીંયા તમારે આ સ્ટેટમેન્ટ ઓફ પર્પસનું સ્ટ્રક્ચર કેવું બનાવવું એના માટે તમને ગાઈડલાઇન આપી છે. તો સ્ટુડન્ટ્સ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ ગાઈડલાઇન સ્ટડી કરશું. થેન્ક યુ ક્લાસ.